જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. ખાસ શાંતિથી જોજો, કારણ કે એક ગુડ ન્યૂઝ કહું તમારા લોકો માટે. કેનેડાનું જો પીઆર જોતું છે, ફરી એક વખત પ્રાયોરિટી લિસ્ટની અંદર આ 19 ઓક્યુપેશન એટલે કે આ 19 એનઓસી કોડ્સને જ મોકો મળવા જઈ રહ્યો છે. જો તમારો બી કોડ આની અંદર હોય તો આ ચાન્સ ચૂકતા નહીં, કારણ કે આ વસ્તુ તમારા માટે બહુ જ ખાસ છે. શાંતિથી ડિટેલ બધી આપીશ કે જ્યાં આગળ બ્રિટિશ કોલંબિયાના જે વેસ્ટ કૂટની જે બહુ સારી કોમ્યુનિટી કહેવાય, કારણ કે નિયર બાય કાસ્ટલેગર્સ ને આ બધા સેન્ટરો જે એજ્યુકેશન હબ વન ટાઈપ ઓફ કહી શકાય બ્રિટિશ કોલંબિયાના. એટમોસ્ફિયર વાઇઝ જો, અર્નિંગ વાઇઝ જો, તમે રેસિડેન્શિયલ એટલે કે રહેવા માટે તમે જો, બહુ જ એક સારા પ્રોવિન્સની આ કોમ્યુનિટી છે. કારણ કે વેનકુવરથી બી નિયર બાયના એરિયાઝની અંદર જે બીજી કોમ્યુનિટીની કમ્પેર કરીએ તો છે. તો હવે તમને લોકોને હું કહું કે કયા 19 લોકોને આ લોકો આ વર્ષે ફોકસ રાખવા જઈ રહ્યા છે, અથવા 19 ઓક્યુપેશન્સ કયા છે, શાંતિથી નોટ ડાઉન કરજો તો તમને લોકોને બી આની અંદર બેનિફિટ થશે. અને બીજી વસ્તુ, આ લોકોએ ક્યાં એપ્લાય કરવાનું છે એનો ઓલરેડી 112 જેવી કંપનીઓ છે કે જેની અંદર આ ચાન્સ તમને મળવા જઈ રહ્યો છે. બીજી એક ખાસ વસ્તુ કહું કે આ એવા ઓક્યુપેશન છે જે પ્રાયોરિટી સેક્ટર બ્રિટિશ કોલંબિયાના વેસ્ટ કૂટનીમાં આરસીઆઈટી અંડરની અંદર ડિક્લેર થયા છે. એટલે તમારા લોકો માટે બહુ સારો ચાન્સ કહેવાય. શાંતિથી તમે પેન પેપર લઈ લો અને એ પહેલા વિડીયોને હાઇપ કરવાનું ને મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા. 12,200 એનઓસી કોડ વાળા આવ્યા છે, એકાઉન્ટિંગ ટેકનિશિયન અને બુક કીપર્સ. 5નું સીએલબી લેવલ તમારે સબમિટ કરવાનું રહેશે. 41,321 કેરિયર ડેવલપમેન્ટ પ્રેક્ટિશનર કેરિયર કાઉન્સિલર. ફર્સ્ટ ટાઈમ આ કોડ આવ્યો છે. બેકર્સ વાળા આવ્યા છે આની અંદર 63,202 ના એનઓસી કોડ વાળા. કુક્સ ને બી ફાયદો છે. ઘણા ટાઈમ પહેલા જ કોઈ પૂછતું હતું કુક્સ માટે કયું સારું પ્રોવિન્સ છે, તો એ લોકો માટે એક સારો ચાન્સ આવ્યો કહેવાય. 63,200. કારપેન્ટર્સ 72,310 વાળા છે. અર્લી ચાઇલ્ડહુડ એડ્યુકેટર્સ 42,202 એનઓસી કોડ વાળા આવ્યા છે. ફૂડ એન્ડ બેવરેજીસ સર્વર 65,200. હોસ્પિટાલિટી ટુરિઝમ અગેન એક વખત ફરી પ્રાયોરિટી સેક્ટરમાં આવતું એવું દેખાઈ રહ્યું છે. ફ્રન્ટ ડેસ્ક એજન્ટની જો વાત કરો 64,314. આ બી એક નવો એનઓસી કોડ છે. ફૂડ કાઉન્ટર એટેન્ડન્ટ ને કિચન હેલ્પર વાળા 65,201. હોસ્પિટાલિટી ટુરિઝમ મેનેજમેન્ટ અથવા હોટલ મેનેજમેન્ટ આ લાઇનમાં જે હોય, કલિનરી મેનેજમેન્ટ, એ લોકો માટે ફાઇનલી સારો ચાન્સ દેખાઈ રહ્યો છે. 14,100 વાળા એટલે કે જનરલ ઓફિસ સપોર્ટ વર્કર્સ ઓનલી એવું કહેવાય કે 12th જેની ઇક્વિવેલન્સી વાળું એજ્યુકેશન વાળા બી આની અંદર ફોકસ કરી શકે છે. હેલ્થ કેર એઇડ્સ વાળા 33,102 નો એનઓસી કોડ છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ મિકેનિક્સ 72,401 નો એનઓસી કોડ છે. અને લાઇટ ડ્યુટી ક્લીનર 65,310 નો એનઓસી કોડ છે. મટીરિયલ હેન્ડલર્સ 75,101 નો એનઓસી કોડ છે. અધર લેબર્સ ઇન પ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ એન્ડ યુટિલિટીઝ વાળા એટલે કે 95,109 નો એનઓસી કોડ છે. આ સાથે એક નાની અમથી વાત કરી દઉં કે ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે. તમે જો કદાચ તમારા બિઝી શેડ્યુલમાં અથવા તમને નહીં સમજાતું હોય, કારણ કે તમારા લોકો માટે નવું છે, જે લોકો શીખી ગયા છે તેના માટે બહુ સારી વાત છે. પરંતુ જો જેમને બી એપ્લિકેશન્સ કરતા ના ફાવે, કારણ કે થોડું જટિલ છે, રિસર્ચ કરતું રહેવું પડશે, કન્ટિન્યુ એના ઉપર અપડેટ ચેક કરતી રહેવી પડશે. આ આરસીઆઈપી પ્રોગ્રામ ન ફાવતું હોય તો તમે તો ઉપર નંબર રિફ્લેક્ટ થઈ રહ્યો છે, ત્યાંથી તમે સર્વિસ લઈ શકો છો. તમારું રિઝ્યુમ વોટ્સઅપ કરી અને તેને કોર્ડિનેટ કરો. ઓર એકની સાથે નાની વાત કે કદાચ જો કોઈનું બી બાળક અથવા તમારા રેફરન્સમાં કેનેડામાંથી કેનેડા છોડવાની જો વાત કરતું હોય, અથવા કેનેડાની અંદર એમને જોબ્સ ના મળતી હોય, કંઈ બી હોય, તો એ લોકોનું બી રિઝ્યુમ તમે શેર કરાવી શકો છો. એ નંબર પર આપણે મદદગાર થવાની કોશિશ કરીશું. હવે તો કે અધર ટ્રેડ એન્ડ હેલ્પર્સ લેબર્સનો એનઓસી કોડ છે 75,119. 95,109 નો એનઓસી કોડ છે. લેબર પ્રોસેસિંગ વાળા, યુટિલિટીઝ વાળા 42,201. સોશિયલ કોમ્યુનિટી સર્વિસ વાળાને ફોકસ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ ટ્રક ડ્રાઈવર 73,300 વાળાને ફોકસ કરવામાં આવ્યું છે. લાઇટ ડ્યુટી ક્લીનર્સ 65,310. હોસ્પિટાલિટી ટુરિઝમ હાઉસકીપિંગ વાળાને ફોકસ કરવામાં આવ્યું છે. આ રીતે આ જે લિસ્ટ છે અલ્ટિમેટલી આ તમારા લોકો માટે જોવા જેવું છે કે આ 19 ઓક્યુપેશન્સ એવા સિલેક્શનો કરવા જઈ રહ્યું છે બ્રિટિશ કોલંબિયા, જેમને આ વર્ષના લિસ્ટની અંદર પ્રાયોરિટી સેક્ટરમાં રાખ્યું છે. તો જો તમને લોકોને બી આની અંદર સિલેક્શન મળી જાય છે તો હું ઘણા ટાઈમથી કહું છું એ મુજબ 777 વાળા, 8 બેન્ડ વાળા, 9 બેન્ડ વાળા, 5 બેન્ડ વાળા, 4 બેન્ડ, બધા લોકો વેઇટ કરતા રહી જશે. આરસીઆઈપી ડિમાન્ડને કારણે તમને પીઆરનો ચાન્સ મળી શકે છે.
બને એટલી સરળ ભાષામાં અમે મદદ કરવાની કોશિશ કરી છે. જો તમને અમારી કોશિશ સારી લાગી હોય વિડીયોને એક લાઇક કરી દેજો. મેક્સિમમ લોકોને વિડીયો શેર કરવાનું ના ભૂલતા અને વિડીયોને હાઇપ કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.